સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સીએમઓ ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ડોક્ટર સંજય પંડ્યા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષા બોલતા હોય છે, તેમજ ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપવાની વાતો કરતા હોય છે, તે પ્રકારની ફરિયાદ સીએમઓમાં કરવામાં આવી હતી। ત્યારે સીએમઓ દ્વારા પણ સમગ્ર મામલાની ફરિયાદ મહિલા આયોગને ફોરવર્ડ કરવામાં આવી હતી અને ત્યારે સમગ્ર બાબતે મહિલા આયોગ દ્વારા મામલાની તપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને કરવામાં આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બનાવ સંદર્ભે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાનું પૂછાણ મહિલા આયોગથી કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કિસ્સો સામે આવ્યો છે, ફરી વખત વિવાદમાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વાત કરવામાં આવે તો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સીએમઓ ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી। ડોક્ટર સંજય પંડ્યા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષા બોલતા હોય છે, તેમજ ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપવાની વાતો કરતા હોય છે। તો આ પ્રકારની ફરિયાદો હવે સીએમઓ ઓફિસમાં કરવામાં આવી હતી। ત્યારે સીએમઓ દ્વારા હવે સમગ્ર મામલાની ફરિયાદ મહિલા આયોગને ફોરવર્ડ કરી દેવામાં આવી છે। ત્યારે આ સમગ્ર બાબતે મહિલા આયોગ દ્વારા મામલાની તપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને કરવામાં આવી હતી। તો આદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બનાવ સંદર્ભે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે તપાસ શરૂ કરવાની સમગ્ર મામલાનું પૂછાણ મહિલા આયોગમાંથી કરવામાં આવી રહ્યું છે।